માર્ગવાસીઓ ભરતજી અને શત્રુઘ્નજીના દર્શન કરતા કરતા પોતાના પરમ સૌભાગ્યની સ્તુતિ કરી રહ્યા છે. અને કેટલું બધું અંતર છે જેને આબ જમીનનું અંતર કહેવાય, અને છતાં એ આકાશ અને ધરતી એક બને એને જ ક્ષિતિજ કહેવાય. જ્યાં અંતર કંઈ પણ ન રહે ત્યારે એને ક્ષિતિજ કહેવાય. ક્યાં રાજ પરિવાર, ક્યાં રાજાઓ, ક્યાં સત્તાધીશ, અને ક્યાં અમે નાના નાના ગામડામાં રહેવા વાળા, છતાંય બે છેડા આજે અહીંયા ભેગા થયા છે. અને અમે કેવા ભાગ્યશાળી છીએ. ભલે અમે અમારું જીવન ગમે તેવું હોય, અમારી સ્થિતિ, અમારી જાતિ, અમારી જ્ઞાતિ ભલે ગમે તેવી નાની હોય, નીચામાં નીચી હોય, પણ આજે અદ્ભુત દર્શન અમે પ્રાપ્ત કરી રહ્યા છીએ ને, એ તો અમારા જીવનનું પરમ સૌભાગ્ય છે, અમારા જન્મનું સાફલ્ય છે. આવા પ્રકારની અંદરની એક ઉઠેલી શ્રદ્ધા, ભક્તિ, અને એ બધા જ ભરતજીને શત્રુઘ્નજીના દર્શન કરતા કરતા પોતાના હૃદયના ઉદ્ગારો વ્યક્ત કરે છે. તું કહ દૂષણ રાય નાય. જુઓ તો ખરા, આમાં કૈકેયીજી રાણી તરીકે એનો કોઈ અપરાધ નથી. કોઈ એમ કે માનીતા હતા, રાણી હતા, એટલે મન માન્યું માગી અને લોકોને દુખી કર્યા, પોતાના દીકરા માટે સત્તા માગી અને ઓરસ પુત્ર માટે વનવાસ આપી દીધો. આ કોઈ ઉપાલમ આપવાની જરૂર નથી. કૈકેયીજીને ધિક્કારવાની કોઈ જરૂર નથી. એમણે તો આપણી ઉપર ઉપકાર કર્યો. કૈકેયીજીએ તો આપણા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો. કે કેમ? જો વનમાં ન પધાર્યા હોત રામ લક્ષ્મણજી, તો આપણા જેવા મલિન કરતૂતી, બિલકુલ અધમ કર્મ કરવા વાળા આપણને, અને તે પાછી સ્ત્રીઓ ગામડાની, અમને આ દર્શન ક્યાંથી મળવાના હતા? તો કૈકેયી માતાનું ભલું થજો કે આવા વરદાન માગ્યા. તે સીતારામજીના દર્શન કરાવ્યા તો કરાવ્યા, પણ ભરતજીના દર્શન પણ એમને કરાવી દીધા. અને જ્યારે અમે વનવાસીઓ અમારા જીવનની અંદર કોઈ પણ એવું સ્તર હોય નહીં ઊંચું કે અમે સારી રીતે સંસ્કારથી, સંસ્કૃતિથી જીવી શકીએ. અમે તો વનવાસી છીએ. વનની અંદર ઇંધન, પાત, કિરાત, મિતાઈ. અમારી મિત્રતા કોની સાથે? એંધળો ને પોંદડો. ઈંધણો કહેતા ગયડા, ખબર છે ને? જેને સાંભળ્યું એને ખબર પડે. બાકી ઈંધણા શું કે મહારાજ? આજની પેઢીને ખબર ના પડે. ઈંધણ સંસ્કૃતમાં છે, એનો અપભ્રંશ થયેલો છે ઈંધણો. ઇંધન, પાત, કિરાત, મિતાઈ. અમે તો કિરાત છીએ, વનવાસી છીએ. અમારી મૈત્રી કે અમારો સંબંધ કોની સાથે? આ જંગલ સાથે, લાકડા પાંદડા, બહુ પશુ પક્ષીઓ સાથે. નહીં કટી પટ, નહીં પેટ અગાઈ. આપણે પેલાના ભીલ જોયા છે ને ગામડાના વનવાસીઓ, એક લંગોટી જ પહેરેલી હોય, અને એમને માટે આપણો કઈ રીતે ઓળખતા હતા? લંગોટિયા આવ્યા છે. ન તો નહીં કટીપટ,
કેડમાં પહેરવાનું કપડું ના, વસ્ત્ર ના હોય, નહીં પેટ અઘાય, પેટ પૂરતું ખાવાનું ના મળતું હોય, એવા અમે અને એ જંગલના નાના નાના ગામની અંદર એના રસ્તામાં રહેવા વાળા અમે તો હમ વેદ વિધિહીની યા કછું દૂષણ રાની નાઈ. આપણે આવા બિલકુલ અધમ પ્રકારનું જીવન જીવવા વાળું કે જેને સમાજ જીવન કહેવાય જ નહીં, જંગલનું જીવન, એવા જંગલના જીવનમાં જીવવા વાળા આપણે કયા આપણા ભાગ્ય હતા? તો એમ કહો કે આપણા ભાગ્યનો ઉદય થયો, આપણા જીવનના અંધારા ઉલેચાઈ ગયા અને વનમાં કૈકેયીજીના વચન પ્રમાણે રામ, લક્ષ્મણ, શત્રુઘ્નજી, ભરતજી આ બધા પધાર્યા, તેમના દર્શન થયા અમને. અને જે અંદરો અંદર લડવા ઝઘડવા વાળા, એમાં ભ્રાતૃપ્રેમ શું છે, ભાઈ ભાઈ ભાઈચારો શું છે, એ જાણવા મળ્યું છે. અને એટલા માટે કહ્યું હમ લોકભેદ વિધિહીની. જોનારી સ્ત્રીઓ અલકા ઘરના, અલકી નાતના, અલકા કુળના, ખાનદાની પણ અમારી નહીં. જુઓ કેટલું સ્પષ્ટ કરે છે. ગ્રામવાસીઓ ભોળા હોય બિલકુલ, અને નગરવાસીઓ એવી રીતે ઠાઠ માઠથી જાય ખબર ના પડવા દે, અને બધી રીતે છળકપટ પોતાની જાતને ઢાંકી છુપાવીને, ઢાંકાય છુપાવે છે એનાથી, સારા સારા કપડાથી પોતાની જાતને છુપાવે. પણ વનવાસીઓ તો કે જુઓ અમે જેવા છીએ એવા છીએ. લઘુતીય કરતૂત મલિની, અમારા કરતૂત, અમારા કરમે મેલા, અમે અલકા ઘરના. એમ નથી કહી દીધું કે મહારાજ હું સાધુ થયો છું, જેવો તેવો નથી, રાજાના ઘરનો રાજકુમાર હતો ને બધું છોડીને સાધુ થયો છે. ભાઈ ઘરમાં ખાવાના ઠેકાણા ના. સાધુ થયા પછી પોતાની જાતને બહુ 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 મોટી બતાવી દે. આટલું બધું હતું છોડીને આવ્યો. તમને શું સમજણ પડે? તો એ જે અહંકાર જ્યાં સુધી હોય ને ત્યાં સુધી ઉપાસક માણસ ઈશ્વર સુધી પહોંચી શકતો નથી. પણ આ ગામડાના લઘુતીએ કહ્યું, કરતૂત માલીની કહી દીધું, તો ભગવાન એમની સમીપમાં થઈને વિચર્યા. ભગવાનના દર્શન બિલકુલ નજીકથી થયા, એની ચરણ જ પણ લીધી. પોતાના ગામને, ઘરને, આંગણે દર્શન થયા. વનમાં પ્રભુ આવા ભોળા વનવાસીઓને સામે ચાલીને આવીને દર્શન આપ્યા છે. તો એ પોતાનું મન બિલકુલ નિર્દોષ, મલિન મન નહીં, છતાંય મન મલિન, કરતૂતી મલિની, આમ કહીને પોતાની જાતને ભગવાનની સમીપ, આવા મેલા ઘેલા પણ ભગવાન એમને આવકારતા હોય છે અને પોતાના ચરણમાં ગોદમાં લે.